नमस्कार विद्यार्थी मित्रों, जय श्री स्वामीनारायण। इकाई 3 सच्चा हीरा। सच्चा हीरा यानी कि साचू नर रत्न। विद्यार्थी मित्रों, अगाउना विडियोमां આપણે આ પાઠનો આ કહાનીનો આપણે થોડો અભ્યાસ કરી ચૂક્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તેનું આપણે પુનરાવર્તન કરીને આગળના પાઠ તરફ જઈશું। અગાઉ આપણે વાત કરી તે પ્રમાણે કે સાંજના સમયે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો, પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા અને બધા પોતપોતાના માળા તરફ જઈ રહ્યા હતા। તેમાં એ ગામની કેટલીક સ્ત્રીઓ પાણી ભરવા માટે ઘડા લઈને કૂવા બાજુ નીકળી પડે છે। પાણી ભરીને કેટલીક સ્ત્રીઓ તો પોતાના ઘરે ચાલી ગઈ, પણ તેમાંની 4 કૂવાના પાકા કાંઠે પરસ્પર અહીં તહીંની વાતો કરવા માંડી। વાતો કરતાં કરતાં વાતો છોકરાઓ પર જઈ પહોંચી। તેમાંની એકની ઉંમર મોટી દેખાતી હતી। તે કહેવા માંડી, ભગવાન સૌને મારા દીકરા જેવો દીકરો આપે। મારો દીકરો લાખોમાં એક છે। તેનો કંઠ ઘણો મધુર છે। તે ઘણું સરસ ગાય છે। તેનું ગીત સાંભળીને કોયલ અને મેના પણ ચૂપ થઈ જાય છે। લોકો બહુ રસથી તેના ગીત સાંભળે છે। તેનાથી વાત સાંભળીને બીજી સ્ત્રીને પણ મનમાં થયું કે તે પણ પોતાના છોકરાના વખાણ કરે। તેણીએ પહેલી સ્ત્રીને કહ્યું, મારા દીકરાની સરખામણી કોઈ ન કરી શકે। તે ઘણો જ બળવાન અને બહાદુર છે। તે મોટા મોટા શૂરવીરોને પણ હરાવી દે છે। તે અર્વાચીન યુગનો ભીમ છે। આ સાંભળીને ત્રીજી સ્ત્રી કેમ ચૂપ બેસી રહે? તે બોલી, મારો દીકરો સાક્ષાત બૃહસ્પતિનો અવતાર છે। તે જે કંઈ વાંચે છે તે સઘળું તરત યાદ કરી લે છે, જાણે તેના કંઠમાં સરસ્વતીનો વાસ ન હોય। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ આ જોયું, આટલા કહાનીનો અભ્યાસ આપણે કર્યો હતો। હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ। तीनों औरतों की बातें सुनकर चौथी स्त्री चुपचाप बैठी रही। आ ત્રણેય સ્ત્રીઓની વાતો સાંભળીને ચોથી સ્ત્રી કંઈ બોલી શકતી નથી અને ચૂપચાપ બેસી રહે છે। उसने अपने बेटे के बारे में कुछ न कहा। तेणे પોતાના દીકરા વિશે કંઈ જ ન કહ્યું। पहली ने उसे टोकते हुए कहा, क्यों बहन, तुम क्यों चुप हो? પહેલી સ્ત્રી હતી તેને ટકોર કરતા કહ્યું, કેમ બહેન, તું કેમ ચૂપ છે? કેમ તું કંઈ બોલતી નથી? तुम भी तो अपने बेटे के बारे में कुछ बताओ कि તું પણ પોતાના દીકરા વિશે કંઈક તો કહે। चौथी स्त्री ने बड़े ही सहज भाव से कहा। चौथी स्त्रीए घना ज सरल भावथी કહ્યું, मैं अपने बेटे की क्या प्रशंसा करूं? वह न तो गंधर्व सा गायक है, न भीम सा बलवान और न ही बृहस्पति सा बुद्धिमान। કે હું મારા છોકરાના દીકરાના શું વખાણ કરું? તે ન તો ગંધર્વ જેવો ગાયક છે, ન ભીમ જેવો બળવાન, ન બૃહસ્પતિ જેવો बुद्धिमान છે। कुछ समय बाद वे सब घड़े सिर पर रखकर लौटने लगी। પછી થોડોક સમય થયો અને પછી 4 સ્ત્રીઓ એ પોતાના ઘડા માથા પર મૂકીને એક ઘર તરફ ચાલવા લાગી। तभी किसी गीत का मधुर स्वर सुनाई दिया। तो તે સમયે છે એ કોઈ મધુર ગીતનો અવાજ સંભળાયો। सुनो, मेरा हीरा गा रहा है, तुम लोगों ने सुना उसका कंठ कितना मधुर है? કે સાંભળ્યું તમે? કે પેલી સ્ત્રી બોલી કે સાંભળો, મારો દીકરો ગાઈ રહ્યો છે। તમે લોકોએ સાંભળ્યું છે? તેનો કંઠ કેટલો મધુર છે। वह लड़का गीत गाता हुआ उसी रास्ते से निकल गया। તે છોકરો ગીત ગાતો એ જ રસ્તે એ જ માર્ગેથી નીકળી ગયો। उसने अपनी माँ की ओर कोई ध्यान नहीं दिया। પેલા છોકરાએ પોતાની માँ સામે બિલકુલ ધ્યાન ન આપ્યું। इतने में दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया। એટલામાં બીજી સ્ત્રીનો દીકરો ત્યાંથી આવતો દેખાયો। दूसरी स्त्री ने उसे देखकर गर्व से बोली, देखो, वह मेरा लाडला बेटा आ रहा है। शक्ति और सामर्थ्य में उसकी बराबरी कौन कर सकता है? वो ये कह ही रही थी कि उसका बेटा भी उसकी ओर ध्यान दिए बिना ही निकल गया। કે જુઓ, બીજી સ્ત્રીએ પોતાના દીકરા ત્યાંથી દેખાયો એટલે બીજી સ્ત્રી તેને જોઈને ગર્વથી બોલી ઉઠી, જુઓ કે મારો દીકરો લાડલો વહાલો દીકરો મારો છે, કે તેની સાથે શક્તિ અને સામર્થ્યમાં તેની કોઈ બરાબરી ન કરી શકે। તે આ કહેતી હતી કે તેનો છોકરો પણ તેની સામે બિલકુલ ધ્યાન આપ્યા વગર ત્યાંથી નીકળી ગયો।
वे कुछ आगे बढ़ी तो एकाएक तीसरी स्त्री का बेटा उधर से संस्कृत के श्लोक का पठन पाठ करता हुआ निकला। तेओ थोड़ीक आगळ વધે तो एकाएक ત્રીજી સ્ત્રીનો છોકરો ત્યાંથી સંસ્કૃતના શ્લોકો बोलतो ત્યાંથી निकळ्यो। उसके उच्चारण से ऐसा लग रहा था मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो કે તેના ઉચ્ચારણથી પરથી એવું જણાતું હતું કે જાણે તેના કંઠે સાક્ષાત સરસ્વતી માતા विराजमान હોય। तीसरी स्त्री ने गदगद स्वर में कहा, देखो यही है मेरी गोद का हीरा। ત્રીજી સ્ત્રીએ ગદગદ સ્વરે કહ્યું કે જુઓ આ છે મારો ખોળાનો દીકરો। इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा। परंतु उसका बेटा भी माँ की ओर देखे बिना आगे बढ़ गया કે જુઓ આને કોણ બૃહસ્પતિનો અવતાર કહી શકે, પણ તેનો દીકરો પણ તેના માની સામે જોયા વગર આગળ વધી ગયો। वो अभी थोड़ी ही दूर गया था कि चौथी स्त्री का बेटा भी अचानक उधर से आ निकला। તે હજુ થોડેક દૂર પહોંચ્યા કે ચોથી સ્ત્રીનો દીકરો પણ અચાનક ત્યાંથી નીકળ્યો। वो देखने में बहुत ही सीधा साधा और सरल प्रकृति का लग रहा था। તે દેખાવે તો ઘણો સાદો સરળ અને પ્રકૃતિનો જણાતો હતો। उसे देखकर चौथी स्त्री ने कहा, बहन यही मेरा लाल है કે એ જોઈને ચોથી સ્ત્રીએ કહ્યું કે બહેન જો આજ મારો લાલ છે। चौथी स्त्री उसके बारे में बता ही रही थी कि उसका बेटा पास आ पहुंचा। अपनी माँ को देखकर वह रुक गया और बोला, माँ लाओ मैं तुम्हारा घड़ा पहुंचा दूँ। मना करने पर भी उसने माँ के सिर से पानी से भरा घड़ा उतार कर उसने सिर पर रखा और घर की ओर चल पड़ा। चौथी स्त्री तेना विषे कहती ज हती એટલામાં જ તેનો દીકરો તેની પાસે આવી પહોંચ્યો અને પોતાની માને જોઈને તે કહેવા લાગ્યો, ઊભો રહ્યો અને કહેવા લાગ્યો કે માં લાવ હું તારો ઘડો ઘરે પહોંચાડી દઉં। ના પાડવા છતાંય તેણે માના માથેથી પાણી ભરેલો ઘડો ઉતારીને પોતાના માથે મૂક્યો અને ઘર તરફ ચાલી નીકળ્યા। तीनों औरतें बड़ी आश्चर्य से चौथी स्त्री के बेटे को देखती रही। अगर ત્રણેય સ્ત્રીઓ ઘણા જ વિસ્મયથી આશ્ચર્યજનકથી चौथी स्त्रीना छोकरा दीकरा सामे जोती रही। एक वृद्ध महिला जो बहुत देर से इन औरतों के पीछे चलती हुई उनकी बातें सुन रही थी कि एक वृद्ध स्त्री હતી જે ઘણી વારથી આ સ્ત્રીઓની પાછળ ચાલતી આવતી હતી અને તેની વાતો સાંભળતી હતી। पास आकर बोली, देखती क्या हो यही सच्चा हीरा है। પછી તે સ્ત્રી વૃદ્ધ સ્ત્રી હતી તે નજીક આવી અને બોલી કે શું જોવો છો, આ સાચો હીરો છે, આ ખરો હીરો છે। વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે આ કહાની તમને બરાબર સમજાઈ હશે। ઘરે પણ તમે આ કહાનીનું વાંચન કરજો। આભાર। જય શ્રી સ્વામિનારાયણ।